જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને એમનું સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે. એમને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે. એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે. અને આ 4 આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે, જે મેઇન આરોપી પ્રીતમ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે, એમના વિરુદ્ધમાં